This conference will now be recorded. Good evening, sir. Good evening, બાળકો. Good evening, sir. Good evening. Good evening. Good evening, sir. Good evening. Good evening, બકા. કાલે આપણે 8 ક્વેશ્ચન કરતા હતા ને, આજ હતો. હા આજ હતો. તો બાળકો આપણે ગઈકાલે કેપિટલ ઓફ ન્યુ ફર્મ ગોતી લીધી હતી 21,30,000 અને એને પીએનએલ રેશિયોમાં વેચી પણ નાખી. મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે જો આપણે નવી ફર્મની બુકમાં જર્નલ એન્ટ્રીઝ કરવી હોય તો પહેલી એન્ટ્રી આ એક્સેન કંપનીના અકાઉન્ટ ઓપન કરવાની થશે. બીજી એન્ટ્રી આ વાયએન કંપનીના અકાઉન્ટ ઓપન કરવાની થશે. ત્રીજી એન્ટ્રી તમે જે ગુડવિલ એક્સ અને વાયએન કંપની પાસેથી લીધી છે એના રિટર્ન ઓફ કરવાની થશે. જ્યારે ચોથી અને પાંચમી એન્ટ્રી જે કરવાની આવે એ બીકોઝ ઓફ આપણે જે ગઈકાલે બનાવ્યું ભાઈ કેપિટલ અકાઉન્ટ કે જે નવી ફર્મના બુકમાં ઓપન થાય એક્સએન કંપની અને વાયએન કંપનીના પાર્ટનર્સનું એની બેલેન્સ જે આવતી હોય એ બેલેન્સ એટલી કેરી ફોરવર્ડ નથી કરવાની, એ તમારે આટલી જ રાખવાની છે. તો ઓબ્વિયસલી અમુક પાર્ટનર્સની કેપિટલ વધારે હશે, અમુકની ઓછી હશે. તો જેની વધારે હશે એ ઘરે રૂપિયા લઈ જશે, જેની ઓછી હશે એ ઘરેથી રૂપિયા લઈ આવશે. તો આપણે વર્કિંગના અંદર એક કરવું પડે કે ભાઈ કોણ પાર્ટનર્સ જે છે એ ઘરેથી રૂપિયા જે છે એ લઈ આવશે અને કોણ રૂપિયા લઈ જશે. તો એ જાણવા માટે ઓબ્વિયસલી આપણે શું કરવું પડે તો કે આપણે in the books of XY Z ની બુક્સ ના અંદર તમારે આ ત્રણેયના કેપિટલ અકાઉન્ટ બનાવવા પડે.
કે જેમાં ઓબ્વિયસલી હું રાધર એક નવી શીટમાં જ બનાવું. આપણે હવે કેપિટલ અકાઉન્ટ ડ્રો કરીશું બાળકો. In the books of બરાબર છે ને બાળકો? હા પાડો છો ને? હા 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 સર બરોબર. તો બાળકો સૌથી પહેલા આ અકાઉન્ટ ઓપન કરીશું. એક્સ એન્ડ કંપનીમાંથી એક્સ અને વાય ની જે કેપિટલ બેલેન્સ આવી છે એ જે છે 8,17,000 અને 4,32,500. તો ઓબ્વિયસલી બેલેન્સ brought down. વર્કિંગ નોટ 4 છે ને? હા હા વર્કિંગ નોટ 4. કેમ ઓકે. કંટ્રોલ પી નથી થતું? આઠ 17,500 અને 4 32,500. આ જ રીતે એ આયા કાઉન્ટ્સમાં લખી નાખશું. આ એક્સ એન્ડ કંપનીમાંથી જે છે એ આ જ રીતે બાય બેલેન્સ બ્રોટ ડાઉન માં વાય એન્ડ કંપની. વાય એન્ડ કંપનીમાંથી 7,08,000 અને 3,54,000. વાય માઉસ 7,08,000 અને 3,50,000. બરાબર ને ભાઈ?
બધાને ક્લિયર ભાઈ? યસ સર. આની સામે નવી ફર્મમાં જે ગુડવિલ છે 1,82,000 રૂપીસની, આ બેની ગુડવિલ નો ટોટલ કરી તો 182 થાય. જે પાર્ટનર્સ વચ્ચે રિટર્ન ઓફ કરવાની આવે 3:2:1 ના રેશિયોમાં, તો એક્સ ના ભાગે આવે 91,000, અહીંયા થાય 60,667 અને 30,333. આ ટુ ગુડવિલ અકાઉન્ટ બરાબર છે. અને છેલ્લે આ લોકોનું અકાઉન્ટ ક્લોઝ થાય ટુ બેલેન્સ સીડી થી, જેમાં આપણે અહીંયા વર્કિંગ નોટ 3 માં લખ્યું કે એક્સ ની કેપિટલ કેરી ફોરવર્ડ થવી જોઈએ 10,65,000 રૂપિયાથી, વાય ની કેપિટલ આવે 7,10,000 થી, અને ઝેડ ની કેપિટલ આવે 3,55,000 થી. હા 3,55,000. બરાબર. તો ઓબ્વિયસલી એક્સ ની કેપિટલ માં છે જ 8,17,500, એમાંથી જો હજી 91,000 ઓછા થાય તો હજી આ કેપિટલ ઘટે. એની જગ્યાએ એને રાખવાના છે 10,65,000 કેરી ફોરવર્ડ કરવાના છે. તો જો એક્સ નું અકાઉન્ટ જો ક્લોઝ કરું ને તો 11,56,000 નો ટોટલ થાય. માં શોર્ટફોલ આવે કેટલા રૂપિયાનો? 3,38,000. 338,500. વેરી ગુડ. આ જ રીતે ઝેડ ના અકાઉન્ટમાં પણ જો જોવા જઈએ તો એનો પણ ડેબિટ સાઈડ નો ટોટલ વધી જાય 3,85,333. 3,85,333. તો યા શોર્ટફોલ આવે 31,333. 31,333. આટલા રૂપિયા એક્સ એન્ડ વાય ઘરેથી, એક્સ અને ઝેડ ઘરેથી લાવે, એટલે અહીંયા આવે બાય કેશ એન્ડ બેંક અકાઉન્ટ. બે ભેગા થઈને કેટલા રૂપિયા લઈ આવશે જોવું જોઈએ, ટોટલ કરો તો એનો 3,69,833. 39,833. 16,833. આ બેયની જેટલી કેપિટલ શોર્ટફોલ થઈ ને એટલી જ વાય ની કેપિટલ સરપ્લસ માં તમને મળશે, કારણ કે વાય ની કેપિટલ નો જો ટોટલ કરશો તો 11,40,500 આવશે, જ્યારે એને કેરી ફોરવર્ડ કરવાના છે ખાલી 7,10,000 રૂપિયા છે. તો વાય ની કેપિટલ માં ડિફરન્સ તમને મળશે 3,69,833. नहीं 333. હે ખોટું લખ્યું મેં? 3,69,333. સાચું જ છે સર. ના ના 833 જ આવે છે સર. સાચું જ છે સર. સૌથી best વસ્તુ શું છે કે અકાઉન્ટ ક્લોઝ કરીને જોઈ લેવાનું. બરોબર બરોબર. બરાબર ભાઈ? તો ઓબ્વિયસલી આ લોકો ઘરેથી રૂપિયા લાવશે, આ રૂપિયા મળશે કોને? વાય. તો આ મારી ચોથી જર્નલ એન્ટ્રી થાય અને આ મારી પાંચમી જર્નલ એન્ટ્રી થાય. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? યસ સર. તો ઝડપથી હવે તમે શું કરશો? કેપિટલ અકાઉન્ટ લખી નાખશો. અરે કે તો બહુ ઝડપથી કરી નાખો એટલે આપણે જર્નલ એન્ટ્રી કરી શકીએ.
ડન. ડન બધાને? યસ સર. તારો યાર રૂમ બનાવવામાં છે ને બિચારી કેટલી દોડાદોડી કરી. જો મારો દીકરો મસ્ત રીતે સુઈ શકે. સોરી, મ્યુટ કરું. આટલી 11મી હું લાગી છું એમને. હવે જો આમાં શું નહીં ને તો ઝાપા તો બાળકો હવે સર જરાક ચેટ રૂમ જોવો. હે જરાક ચેટ રૂમ તો જોવો. ચેટ રૂમ જો સર, ચેટ રૂમ. ચેટમાં શું લખ્યું ભાઈ? ઓકે, કાંઈ નથી, બોક્સ બોક્સ છે જો. સર તમારી લાઈન આવી ગયો હવે એવું લાગે. બોલ બોલ. આજ બપોરે વાંધો ના આવ્યો ને, 2-3 કલાક અમારા વિના નીકળી ગયા ને. અરે મામે નથી. કાંઈ નથી. બહુ કેટલી મારે ઓલી કરવી પડી, પણ પછી મારી જાતને મેં મનાવ્યો. મેં કીધું ના કાંઈ બસ હવે. પછી મેં ઓલું બ્રાઇટર સાઈડ જોઈ. મેં કીધું હલો હમણાં દિવસ હમણાં 3:45 વાગશે જ. સર તમારે અમારી યાદ આવે ને તો પિકનિક ના ફોટા જોઈ લેવાના. હા અહીંયા છે. હવે જો ઈ કરું જો. સર એક કામ કરો, ગ્રુપ ફોટો છે ને તમારી ઘરે શું કે સરસ મજાની ફ્રેમ કરીને રાખી દો, એટલે છે ને અમે કોઈ દિવસ યાદ જ ન આવે. તમે લોકો મનમાં છપાયેલા છો ને, અરે તો પછી ઓહો સર. ગજબ ગજબ. ગજબ ને બાકી. તો બાળકો હવે આપણા ક્વેશ્ચન નો આન્સર લખીશું. ટાઇટલ આપીશું ઓપનિંગ જર્નલ એન્ટ્રીઝ. જેમાં ડેટ, પર્ટિક્યુલર્સ, LF, ડેબિટ અને ક્રેડિટ. બરાબર ને બાળકો? ડ્રો થઈ જાય એટલે મને કયો. તો કઈ તારીખે નવી ફોર્મ બની રહી છે બાળકો? તો કે નવી ફોર્મ બની રહી છે કઈક 31 માર્ચ 2013. તો આપણે ડેટ ની કોલમમાં લખીશું 31 માર્ચ 2013. સૌથી પહેલા શું કરવાનું થાય? તો કે સૌથી પહેલા જે એક્સ ના જેટલા પણ અકાઉન્ટ છે એ બધા અકાઉન્ટ મારી આ બુક ના અંદર ઓપન થાય.
તો ગુડવિલ અકાઉન્ટ, બિલ્ડિંગ અકાઉન્ટ, પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ, આ બધા અકાઉન્ટ 1 by 1 શું થશે? તો કે આ બધા અકાઉન્ટ 1 by 1 ડેબિટ જે છે એ થશે. Okay. તમારે વર્કિંગ નોટમાં વયું જવાનું બાળકો. વર્કિંગ નોટ નંબર 1 જે લખી છે તમે ત્યાંથી 1 by 1 અકાઉન્ટ લખતા જાઓ. આ બધા અકાઉન્ટ મેં ડેબિટ કર્યા બાળકો. એના રૂપિયા એડવાન્સીસ જેવું તો કઈ છે નહીં. કરી નાખું પછી આ એડવાન્સ ને ઉડાડી દઉં. બરાબર. અને હવે ક્રેડિટ શું થશે? તો કે ક્રેડિટ આ બધા અકાઉન્ટ થશે. ક્રેડિટર્સ, ટુ ક્રેડિટર્સ, આ ડ્યુ ફ્રોમ એક્શન કંપની તો ત્યાં ન આવે, અને ટુ બેંક લોન. કેટલા રૂપિયા ભાઈ? તો કે 2,40,000 અને 1,60,000. આ સિવાય હજી ક્રેડિટ શું થશે? તો કે હજી ક્રેડિટ થશે ટુ એક્સ કેપિટલ અકાઉન્ટ. અને એક્સ કેપિટલ અકાઉન્ટ કેટલા રૂપિયાથી કેરી ફોરવર્ડ થાય? તો કે 8,17,500. અરે ક્યાં લખું છું? 8,17,500 અને ટુ વાઇસ કેપિટલ અકાઉન્ટ કેટલા રૂપિયા? 4,32,500. નરેશનમાં લખવાનું being various accounts from X and company are open in new books. બરાબર બાળકો?
બધાને ભાઈ હા થઈ ગઈ છે બધાને એન્ટ્રી? તો હવે સેકન્ડ એન્ટ્રી કરવાની બાળકો. આ સેમ વસ્તુ પણ ક્યાંના પોઈન્ટ ઓફ વ્યૂ થી કરવાની? વાય કંપની. વાયન લિમિટેડ. બરાબર. તો હવે તમે લોકો, મારી કોઈ જરૂર છે જ નહીં તમને લોકોને. હું અહીંયા કરતો જાઉં છું, તમે લોકોએ તમારા બુકમાં કરતા જાઓ કે વાયન કંપનીના આ જેટલી પણ અસેટ છે ડેબિટ વાઇન કંપની પાસે કોઈ બિલ્ડિંગ હતી નહીં બાળકો, એટલે મેં અહીંયા ભૂલથી આ બિલ્ડિંગ જે લખી છે એ નહીં આવે. અને લાયબિલિટીઝમાં બે વસ્તુ, ટુ ક્રેડિટર્સ ને ટુ, અને આ ખોટી જગ્યા લખાય, સર આ ખોટી જગ્યા લખાઈ ગયું બકા. બરાબર ને? હવે હા આ સર પૂછું રેડી. છું ને. હા સર એ જ કહેતો હતો. અને ટુ વાઇસ કેપિટલ અને ટુ ઝેડ કેપિટલ કાઉન્ટ. કેટલા લખું વાય ની કેપિટલ ના ભાઈ? 7,08,000 આઈ થિંક, મને જ્યાં સુધી યાદ છે. અને 3,54,000 બરાબર ને? હા સર. નરેશનમાં સેમ વસ્તુ પણ એક્સ ની જગ્યાએ શું આવી જશે? વાય. બરાબર છે ભાઈ? બધાને થઈ ગયું? સેકન્ડ એન્ટ્રી પણ. નાઉ થર્ડ એન્ટ્રી જે આપણે કીધી હતી
કે આ ફર્મમાં ગુડવિલ જે 1,82,000 ની છે એ ઓબ્વિયસલી આપણે ટૂંકમાં પાર્ટનર્સ વચ્ચે ઉડાડી દેવાની છે. એટલે એક્સ નું અકાઉન્ટ ડેબિટ થશે, વાય નું અકાઉન્ટ ડેબિટ થશે અને ઝેડ નું અકાઉન્ટ ડેબિટ થશે. કેટલા રૂપિયા થશે તો તમે હમણાં જ જે છેલ્લી વર્કિંગ નોટ કરી કેપિટલ અકાઉન્ટ ના અંદર ત્યાં તમે લોકોએ એ વસ્તુ લખી છે. X capital account, Y's capital account અને Z's capital account. ત્રણેયના account debit 91,000, 60,667 અને 30,333 to goodwill account 1,82,000 being goodwill account is written off. બરાબર. આ ત્રીજી એન્ટ્રી. ચોથી એન્ટ્રી જે છે એ મારે કરવાની આવે તો એ ઓબ્વિયસલી આપણે જે ચોથી વર્કિંગ નોટમાં કીધું એક્સ અને વાય ઘરેથી રૂપિયા લઈ આવશે એટલે કેશ એન્ડ બેંક અકાઉન્ટ તમારે ડેબિટ કરવાનું આવશે. તો કેશ એન્ડ બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા બાળકો ડેબિટ કરશું? 3,60,000 38,500. ના ના ટોટલ હોય ને બકા. 338,500. અરે બકા ટોટલ લેવા પડે. 3,69,833. 3,69,833. બરાબર. ટુ એક્સ અકાઉન્ટ જેમાં તે કીધું એ આવે 3,38,000 8,500. અને ટુ ઝેડ્સ કેપિટલ 31,333. 31,333. નરેશનમાં લખવાનું આવે being necessary cash is to be brought by partners in order to make their capital in new P&L ratio. એના પછીની એન્ટ્રી જે છે એ ઓબ્વિયસલી વાય નું કેપિટલ અકાઉન્ટ ડેબિટ કરવાનું થાય. અને કેશ એન્ડ બેંક અકાઉન્ટ ક્રેડિટ થાય. હવે to cash and bank 3,69,833. 3,69,833. નરેશનમાં આવે being excess capital is
taken over by Y. બરાબર બાળકો? બધાને થઈ ગયો અહીંયા સુધી? તો હવે લાસ્ટ એન્ટ્રી કરવાની આવે કે જે તમને ખબર પડતી હોવી જોઈએ, જેને રિલેટેડ તમે કોઈ વર્કિંગ નોટમાં એન્ટ્રી નથી કરી, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે હવે આ બે કંપની એક જ બની ગઈ છે. એટલે હવે તારું મારું સહિયારું થઈ જાય, તારું ને મારું એમ ન રહે. બરાબર? એટલે ઓબ્વિયસલી એક્સએન કંપની વાયએન કંપની પાસે રૂપિયા જે છે એ માંગે છે. વાયએન કંપનીએ એક્સએન કંપનીને રૂપિયા આપવાના છે. આ જ્યાં સુધી બે ઇન્ડિવિજ્યુઅલ ફર્મ હતી ત્યાં સુધી કોઈ વાંધો નહોતો, પણ હવે બે એક જ ફર્મ બની ગઈ છે, સિંગલ ફર્મ તરીકે આઈડેન્ટિફાઈ થઈ રહી છે. તો એનો મતલબ શું થયો કે XYZ ને પોતાને જ પૈસા આપવાના છે અને એને પોતાની પાસેથી જ પૈસા લેવાના છે. આને ઇન્ટ્રા ગ્રુપ અકાઉન્ટ્સ કહેવાય. બરાબર? આ ઇન્ટ્રા ગ્રુપ ટ્રાન્ઝેક્શન્સ થાય કે જેને ઇલિમિનેટ કરવા પડે બુકમાંથી. બરાબર? એટલે બુકમાં મેં આ બે અકાઉન્ટ ઓપન કર્યા છે, જ્યારે નવી બુક બનાવી ને ત્યારે મારી નવી બુકના અંદર આ બે અકાઉન્ટ છે. આ ડેબિટ છે અને આ ક્રેડિટ છે. તો એને મારે હવે શું કરવું પડે? ઉલટાવવું પડે. એને મારે બુકમાંથી ઇલિમિનેટ કરવું પડે. એટલે ઓબ્વિયસલી ડ્યુ ફ્રોમ એક્સએન કંપની અકાઉન્ટ જે છે એ શું થશે? તો કે એ ડેબિટ થશે. બરાબર? 2 લાખ રૂપીસ થી. બરાબર? અને 2 શું આવશે? તો કે 2 આવશે ડ્યુ ફ્રોમ YN કંપની. કેટલા રૂપિયા? 2 લાખ રૂપીસ. નરેશનમાં આવશે intra group transactions is eliminated. બધાને બાળકો? અહીંયા મારી જનરલ એન્ટ્રીઝ જે છે એ પૂરી થાય. આટલી જનરલ એન્ટ્રીઝ મારે કરવી પડે. એક નવું અકાઉન્ટ જો મારે નવી બુકમાં બનાવવું હોય તો આટલી જનરલ એન્ટ્રી થાય. કોઈને પણ અહીંયા સુધી ન સમજાણું હોય તો મને કયો ભાઈ. બરાબર છે? સર કોણ કોણ? સર અલય બોલું છું. બોલ બકા બોલ. હા સર, ખાલી છેલ્લી બે એન્ટ્રી રાખજો ને, ઈ લખવાનું બાકી છે. લે કેમ એવું થયું બકા? સર એક જ મિનિટ ઉભો રહે. હજી તો હલકું તો થતું જ નથી. હા, પણ પછી હવે નવરો થઈશ ત્યારે કરીશ. ત્યારે તો તમને લોકો નોટમાં થાય. હા હા, શું કે તું? છેલ્લી બે એન્ટ્રી હાલે. ડન ડન સર, થેન્ક યુ સર. બધાને થઈ ગયું ને ભાઈ? કોઈ બાકી નથી ને? તો હવે તમારે શું કરવાનું ભાઈ? તો કે હવે ઓપનિંગ બેલેન્સ શીટ બનાવવાનું. તો ઓપનિંગ બેલેન્સ શીટ બનાવો.
ઉપર ટાઇટલ આપવાનું XYZ એન્ડ કંપની. એના નીચે ઓપનિંગ બેલેન્સ શીટ as on 31st March કેટલા 2013 ને. હા સર. તો ઓપનિંગ બેલેન્સ શીટ મારું ચાલુ થશે ભાઈ પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટ. એટલે લાયબિલિટી સાઈડ કેપિટલ અકાઉન્ટ જેના નીચે ઓબ્વિયસલી એક્સ વાય અને ઝેડ. એક્સ ની કેપિટલ કેટલી તો કે એક્સ ની કેપિટલ 10,65,000 રૂપિયા. વાય ની કેટલી તો કે 7,10,000 રૂપિયા. અને ઝેડ ની કેટલી ઝેડ ની 3,55,000 રૂપિયા. આ સિવાય લાયબિલિટી તરીકે બીજું શું બતાવવાનું આવે તો કે આ ક્રેડિટર્સ જેનો ટોટલ થશે 4,72,000 રૂપિયા. 4,72,000 રૂપિયા. આ સિવાય બીજું શું તો કે આ ડ્યુ ફ્રોમ એક્સ તો ઉડી ગયું પણ આ બેંક લોન જે છે એ 1,60,000 બેંક લોન 1,60,000 રૂપિયા. બરાબર. એ જ રીતે અસેટ બાજુ તમે શું બતાવો છો તો કે અસેટ બાજુ જેટલી અસેટ આ લોકોએ લઈ ગયા છે જે કઈ કઈ છે તો કે ગુડવિલ નહીં આવે ગુડવિલ ને આપણે રિટર્ન ઓફ કરી દીધું છે અને ડ્યુ ફ્રોમ વાય એન્ડ કંપની નહીં આવે કારણ કે ઇલિમિનેટ થઈ ગયું. તો બિલ્ડિંગ પ્લાન્ટ એન્ડ મશીનરી તો બિલ્ડિંગ જે છે એ કેટલા રૂપિયાની થશે તો કે બિલ્ડિંગ થશે 2 લાખ રૂપિયાની. પ્લાન્ટ એન્ડ મશીનરી કેટલાની થશે તો કે ઈ થશે 8,50,000 રૂપિયાની. ફર્નિચર કેટલા રૂપિયાનું થશે તો કે ફર્નિચર થશે 52,000 રૂપીસ નું બેનો ટોટલ. સ્ટોક કેટલો થશે તો કે સ્ટોક થશે 5,20,000 રૂપિયા. ડેટર્સ કેટલા રૂપિયાના તો કે ડેટર્સ થશે 7,20,000 રૂપિયા. બેંક બેલેન્સ કેટલી તો બેંક બેલેન્સ માં કોઈ ચેન્જ આવે બાળકો તો કે બેંક બેલેન્સ માં કોઈ ચેન્જ શું કામ ન આવે કારણ કે જેટલા એક્સ અને વાય ઘરેથી લઈ આવ્યા છે એક્સ અને ઝેડ એટલું જ રૂપિયા જે છે એ વાય ઘરે લઈ ગયો છે એટલે એમાં કોઈ ચેન્જ થશે નહીં. અને એડવાન્સીસ આવશે 1,20,000 રૂપિયાના. અને હવે બેલેન્સ શીટ ને કરવાનું ટેલી. તો કોણ વીર મને આનો આન્સર કહેશે 27,62,000. 27,62,000. બરાબર ને બાળકો.
સાવ સાચું ને ભાઈ? યસ સર. બધાને સમજાઈ ગયું ને? તો અહીંયા આપણો આ ક્વેશ્ચન પણ શું થાય છે? પૂરો પૂરો પૂરો. રાઈટ? કોઈ બાકી નથી ને ભાઈ? તો બંધ કરું છું આને. બેલેન્સ શીટ રાખો તો 1 મિનિટ સર. ડન સર. બધાને? તો બાળકો આ 16મો ક્વેશ્ચન પણ આપણો થઈ ગયો પૂરો. 17મો ક્વેશ્ચન આપણે કરી નાખ્યો તો 18મો ક્વેશ્ચન કરી નાખ્યો તો ગજબ કહેવાય ને. બાકી આપણે આંબા તો હવે આપણે આ 21મો ક્વેશ્ચન જે તમારા લીખામાં આપ્યો છે ને, વિચ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન. પેલા તો તમે બધા લોકો આને વાંચી લ્યો બાળકો વ્યવસ્થિત રીતે. તમારા લીખામાં જે છે ને ત્યાં આવું જરાક એક્સેલ ની નવી શીટ ને બધું બનાવી લો. તમે ત્યાં વાંચો. 2 મિનિટ આપું છું તમને ટાઈમ. વ્યવસ્થિત વાંચજો આરામથી. अजनबी हसीनों से यूं लगा वो कहीं भी क्या हुआ ये ना पूछूं कुछ किसी अजनबी
हसीना से यूं मुलाकात हो गई। भाई काय होगा तुमसे प्यार खुशी। બાળકો વંચાઈ ગયું. કોઈ એટલે કોઈ બાકી નહીં ને. તો કોણ વીર મને આ ક્વેશ્ચન થોડો ઘણો સમજાવશે? કોણ છે તમારામાંથી એ વીર? સર એક્સ અને વાય ની પાર્ટનરશિપ હતી, એમાં ઝેડ ને એડમિટ કરે છે, પછી એક્સ રિટાયર થાય છે અને વાય અને ઝેડ કંપનીમાં કન્વર્ટ થઈ જાય છે આવડિયા ફર્મ નું. પછી એ નતાળા ગજબ ગજબ, એટલો બધો આવો તું હોશિયાર છોકરો છો યાર, ઈ ખબર જ નહોતી. તો ભાઈ આ નતાળાએ જે કીધું, કોઈને કઈ પ્રોબ્લેમ છે એમાં? સાચું કીધું છે. ઓહો, ના સર. પણ સર ડેટ્સ અલગ અલગ છે, એડમિશન ની ને રિટાયરમેન્ટ ની. ઓહો હો હો હો, અરે તો હવે તો બહુ ગજબ નું ઓલું થઈ જાય ને. તો ગજબ નું તો કઈ ન થાય, આપણે થોડું કરવું પડે ને ડેટ કરવું પડે કઈક. ઓહો, ઓકે. તો બાળકો જે રીતે હું ક્વેશ્ચન વાંચી રહ્યો છું, ના આવો ફાઉન્ડેશન માં આવ્યો ન હોય ને રાઠોડ, કારણ કે ફાઉન્ડેશન માં સેલ ઓફ ફર્મ કે કન્વર્ઝન ઓફ ફર્મ ઇન્ટુ કંપનીઝ આવું કોઈ સિલેબસ માં હતું જ નહીં બકા. ક્યાંથી? અને હમણાં તું ગણીશ એટલે આપોઆપ ખબર પડશે. આટલું બધું દુખી થઈ શકાય એવો ક્વેશ્ચન ન આવ્યો હોય બકા. આજે ઓલું શરૂઆત હતી ને, તમને લોકોને ટૂંકમાં ઓલું જે હોય ને, બકરાને હલાલ કરતા પેલા ખવડાવવાનું હોય ઘણું બધું, એટલે તમને લોકોને ત્યારે બધા આમલા પીપળી બતાવી હોય કે આ જોયું કેવું અકાઉન્ટ સહેલું છે ને બહુ મોજ પડી ગઈ. બાકી હવે દુખી આત્મા તો હવે આવે ને બકા આખી. એટલે હા, બરાબર. તો ઓબ્વિયસલી 30 સપ્ટેમ્બર 2014 ના દિવસે
ઝેડ નામનો પાર્ટનર એક્સ અને વાય ની ફર્મમાં કે જે લોકો 3:2 ના રેશિયોમાં પ્રોફિટ શેર કરતા હતા એ લોકો એડમિટ કરે છે અને નવો પીએનએલ રેશિયો 2:2:1 ના રેશિયોમાં રાખેલો છે. ઝેડ એટ ધ ટાઈમ ઓફ એડમિશન ફિક્ચર્સ લઈ આવે છે 6000 કેપિટલ તરીકે અને મશીનરી લઈ આવે છે 24,000. પાર્ટનરશિપ ફર્મે આ મશીનરી તો ઝેડ માં નોંધી લીધી. ઈ મને ખબર એ પડે કે જો ઝેડ નું કેપિટલ એકાઉન્ટ જોશો ટ્રાયલ બેલેન્સ જે આપ્યું છે 6 મહિના પછીનું તો અહીંયા ઝેડ ની કેપિટલ 24,000 ની છે જ, પણ 6,000 નું ફિક્ચર્સ ની કોઈ એન્ટ્રી આપી નથી. ઈ દેતા એ લોકો ભૂલી ગયા છે. બરાબર. ઓલ્સો એટ ધ ટાઈમ ઓફ એડમિશન ઓફ ઝેડ ગુડવિલ નું એ વેલ્યુએશન કર્યું હતું અને વેલ્યુએશન પ્રમાણે એક્સ અને વાય ને ગુડવિલ ના 40,000 રૂપિયા આપવાના હતા અને ઝેડ ની ગુડવિલ નક્કી કરી હતી 20,000 રૂપિયા. બરાબર. આની કોઈ ઇફેક્ટ બુક ના અંદર આપી નથી. એટલે તમે જયારે બેલેન્સ શીટમાં જુઓ છો તો બેલેન્સ શીટમાં તમને કે ટ્રાયલ બેલેન્સ જોવો છો તો ટ્રાયલ બેલેન્સમાં કોઈ ગુડવિલ તમને દેખાતી નથી, કારણ કે આ ટ્રાયલ બેલેન્સ ઝેડ ના એડમિશન થયા પછીના 6 મહિના પછીનું છે. બરાબર. એ જ રીતે 31મી માર્ચે એટલે કે આ જ વર્ષ જે વર્ષમાં ઝેડ એડમિટ થયો હતો અને જનરલી રિટાયરમેન્ટ અને એડમિશન ની ડેટ સેમ હોય, પણ આપણા કેસમાં પાર્ટનર એડમિટ 6 મહિના પહેલા થયો અને 6 મહિના પછી એક્સ નામનો પાર્ટનર રિટાયર્ડ થયો અને આ 31મી માર્ચે જ આ વાય અને ઝેડ ને એવું બ્રહ્મ જ્ઞાન થયું કે હવે આપણે આને પાર્ટનરશિપ ફોર્મ તરીકે રાખવી નથી, એની જગ્યાએ આપણે એને કન્વર્ટ કરી નાખીએ કંપનીમાં, જેનું નામ શું આપશું? વાય એન્ડ ઝેડ લિમિટેડ, જેમાં આ બે પાર્ટનર નું ઇક્વલ શેર હોલ્ડિંગ જે છે એ છે. ગુડવિલ 80,000 રૂપિયાથી ફિક્સ કરી આ દિવસે. necessary effect for goodwill value was not recorded earlier shall be given. બરાબર. અને present goodwill of 80,000 shall be reflected in the books of company. આવું આપેલું એડજસ્ટમેન્ટ છે. all assets અને liabilities કંપનીમાં વહી જાય છે. એક્સ જે છે મોટર કાર લઈ જાય છે 7,400 થી અને પ્લાન્ટ જે ફર્મ પાસે હતો એ 6,000 રૂપિયામાં વેચ્યો છે ફર્મે. પ્રોફિટ 30 સપ્ટેમ્બર એટલે શું? તો કે ઝેડ ના એડમિશન નો દિવસ ત્યાં સુધીના 6 મહિનાનો પ્રોફિટ 44,000 રૂપિયાનો છે. બરાબર. અને પાર્ટનર એક્સ જે છે બીકોઝ ઓફ રિટાયર્ડ થઈ રહ્યો છે તો એને એની કેપિટલ નું રિપેમેન્ટ કરવાનું આવે, તો કેપિટલ ના રિપેમેન્ટમાં 90,000 રૂપિયા જે છે એ એઝ અ લોન કે જેનું ઇન્ટરેસ્ટ રેટ 12% નો હશે એ કંપનીમાં એમને રહેવા દેવા માંગે છે. 31 માર્ચે એ લોકો જે ટ્રાયલ બેલેન્સ બનાવ્યું છે તો એ ટ્રાયલ બેલેન્સમાં આટલો વિથડ્રોલ્સ ડ્યુરિંગ ધ યર કર્યો છે ને આટલી કેપિટલ છે. ડેટર્સ છે, સન્ડ્રી ક્રેડિટર્સ છે, પ્લાન્ટ 46,000 નો કે જેમાં 8,000 રૂપિયાનો પ્લાન્ટ જે વેચ્યો, બરાબર, જે 6,000 માં વેચ્યો છે એની બુક વેલ્યુ 8,000 રૂપિયાની છે. આખી ફિક્ચર્સ આપ્યા છે, સ્ટોક આપ્યું છે, કાર છે, કેશ એટ બેંક અને પીએનએલ એકાઉન્ટ આખા વર્ષનું છે. આપણે સૌથી પહેલા 4 વસ્તુ બનાવવાની છે. પેલું છે ગુડવિલ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ, પીએનએલ અપ્રોપ્રિએશન એકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ અને બેલેન્સ શીટ ઓફ વાયઝેડ લિમિટેડ આફ્ટર કન્વર્ઝન. બધાને ક્લિયર બાળકો અહીંયા સુધી જે મેં કથા કરી? તો હવે સૌથી પહેલા આપણે આ ગુડવિલ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ જે છે એ બનાવવું છે. બરાબર. જો ગુડવિલ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ બનાવવું હોય બાળકો તો તમને જે છે એ ગુડવિલ રિલેટેડ એક એડજસ્ટમેન્ટ અહીંયા કીધેલું છે. તમારા બુકમાં આન્સર નંબર 1 લખો, ગુડવિલ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ, અને ડ્રો કરો ડેટ, particulars, rupees, date, particulars, rupees. एक अजनबी हसीना से यूं मुलाकात
क्या हुआ ये न पूछो कुछ ऐसी ડ્રો થઈ જાય એટલે કઈક મને કેજો બાળકો. તો હોશિયાર છોકરાઓ, તમે જો આ ક્વેશ્ચન વાંચો તો ગુડવિલ રિલેટેડ જે વાર્તા અહીંયા કરવામાં આવી છે તો એના બેસિસ ઉપર જો તમારે એક ગુડવિલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ બનાવવું હોય તો તમે શું કરો બાળકો? નવી ગુડવિલ અમાઉન્ટ લખીને જૂની રિટર્ન ઓફ કરી. કોણ મહાનુભાવ બોલ્યો આ? મિતુલ. મિતુલ બોલ્યો. મિતુલ. બીજા કોઈ હોશિયાર છોકરાઓ યાર તમારામાં કોઈ? પાડી દે એવા માણસો. તો બાળકો જ્યારે હું ક્વેશ્ચન વાંચું ને તો મને અહીંયા દેખાય કે આ તો 31 માર્ચે જે એડજસ્ટમેન્ટ કરવાના છે ને એની વાત છે, પણ ઈ પેલા 30 સપ્ટેમ્બરે જ્યારે ઝેડ નું એડમિશન થયું હતું ને ત્યારે જ ગુડવિલ જે છે એ 60,000 રૂપિયાની ગણી હતી, જેમાં એક્સ અને વાય માટે 40,000 રૂપિયા અને ઝેડ ના 20,000 રૂપિયા. જો હું આની એન્ટ્રી આપવાની વાત કરું ને તો મારી એન્ટ્રી શું થાય તો કે ગુડવિલ અકાઉન્ટ ડેબિટ થાય અને XYZ નું અકાઉન્ટ ક્રેડિટ થાય. XY નું અકાઉન્ટ 40,000 રૂપીસથી ક્રેડિટ થાય 3:2 ના રેશિયોમાં, જ્યારે Z નું અકાઉન્ટ મારે 20,000 રૂપિયાથી ક્રેડિટ કરવાનું આવે. બરાબર. પણ બીકોઝ ઓફ મારે ગુડવિલ ને ઇફેક્ટ બુક ના અંદર જે છે મારે બતાવી નથી. બરાબર. તો આ જે ગુડવિલ મેં બતાવી 60,000 રૂપિયાથી, બરાબર, એ મારે પાછી તરત જ રિટર્ન ઓફ કરી નાખવી પડે એ લોકોના નવા રેશિયોમાં 2:1 ના રેશિયો. એટલે જો હું 31મી માર્ચે, કારણ કે આ 30 સપ્ટેમ્બરે તો આ કોઈ વસ્તુ બની છે નહીં, બરાબર, એટલે મને 31મી માર્ચે જ્યારે આપણે આ બધી વસ્તુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે મને બહુ ચોખ્ખું કીધું છે અહીંયા કે necessary effects for the goodwill value not recorded earlier shall be given. તો પેલા તો મારે ઈ એડમિશન વખતે જે કરવાનું હતું ને મેં નથી કર્યું એ વસ્તુ જે છે એ હું કરીશ. તો ગુડવિલ અકાઉન્ટમાં 2 પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ કે જેમાં એક્સ ના અકાઉન્ટમાં કેટલા જાય તો કે 40,000 ના 3/5, તો ઈ કેટલા થાય તો કે ઈ થાય 24,000 રૂપિયા. વાય ના અકાઉન્ટમાં કેટલા જાય તો 16,000 રૂપિયા અને ઝેડ ના અકાઉન્ટમાં કેટલા જાય કે 20,000 રૂપિયા. બરાબર છે બાળકો આ વસ્તુ? સાચું ને ભાઈ? હા સર બરાબર. પણ આ ટૂંકમાં 30 સપ્ટેમ્બરે જ આ કરવાનું હતું પણ એવું કર્યું નથી કે મારે ઓબ્વિયસલી આ જે મેં ડેબિટ કર્યું ગુડવિલ અકાઉન્ટ એ પાછું તરત જ શું કરવું પડશે? ક્રેડિટ કરી નાખવું પડશે એક્સ વાય અને ઝેડ વચ્ચે. 60,000 ને જો વેચું નવા રેશિયોમાં તો 24,000 એક્સ ના ખાતે આવે, 24,000 વાય ના ખાતે આવે અને
12,000 રૂપીસ ઝેડ ના ખાતે જાય. બરાબર, એટલે આ જે એટ ધ ટાઈમ ઓફ એડમિશન ઓફ ઝેડ જે એન્ટ્રી કરવાની હતી કે જે મેં નથી કરી એની ઇફેક્ટ પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં 31મી માર્ચે મેં આપી દીધી. અહીંયા હું નેટિંગ કરીને પણ કરી શકતો હતો કે ભાઈ એક્સ નું અકાઉન્ટ 24,000 રૂપિયા ડેબિટ થાય 24,000 ક્રેડિટ થાય તો એક્સ નું અકાઉન્ટની એન્ટ્રી જ ન કરું, જ્યારે વાય નું અકાઉન્ટ જે છે એ 16,000 રૂપિયાથી ક્રેડિટ થયું અને 24,000 રૂપિયાથી ડેબિટ થયું તો વાય નું અકાઉન્ટ 8,000 થી ડેબિટ કરું અને ઝેડ નું અકાઉન્ટ 8,000 થી ક્રેડિટ કરું. પણ બીકોઝ ઓફ મને ક્વેશ્ચનમાં ગુડવિલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ બનાવવાનું કીધું છે એટલે હું નેટ એન્ટ્રી કરવાની જગ્યાએ સ્ટેપ બાય સ્ટેપ એન્ટ્રી કરી રહ્યો છું કે ભાઈ ગુડવિલ પેલા રેઇઝ કરી 60,000 થી, રેઇઝ કેમ કરવી એ ક્વેશ્ચનમાં કીધું હતું અને પછી એને નવા રેશિયોમાં રિટર્ન ઓફ કરી. હવે હું 31મી માર્ચના દિવસે કે જ્યારે એક્સ નું રિટાયરમેન્ટ થઈ રહ્યું છે ઈ દિવસની વાત કરું તો ત્યારે ગુડવિલ પાછી નક્કી કરવામાં આવી ને કેટલી નક્કી કરવામાં આવી તો કે 80,000 રૂપીસ. જો ગુડવિલની વેલ્યુ 80,000 રૂપીસ નક્કી કરવામાં આવી હોય તો ઓબ્વિયસલી ગુડવિલ અકાઉન્ટ ડેબિટ થાય અને આ પાર્ટનર્સના અકાઉન્ટ ક્રેડિટ કરવા પડે અને એ પણ નવા રેશિયોમાં 32,000 અને 16,000 રૂપિયા. અને હવે આ ગુડવિલ ફર્મની બુકમાં 80,000 રૂપિયાથી હોય જે મને બહુ ચોખ્ખું પાછું આ ક્વેશ્ચનમાં કીધું છે કે આ ગુડવિલ કંપનીમાં લઈ જવાની. બરાબર, એટલે બહુ ચોખ્ખું અહીંયા કીધેલું જ છે મને કે ભાઈ ગુડવિલ જે છે ક્યાં ગઈ એડજસ્ટમેન્ટમાં છેલ્લે અહીંયા નેસેસરી ઇફેક્ટ પહેલામાં સર પહેલામાં છેલ્લી લીટી પ્રેઝન્ટ ગુડવિલ વેલ્યુ બિંગ. હા, 80,000 fixed necessary effects for goodwill value not recorded earlier shall be given and present goodwill value 80,000 shall be reflected in the books of company. That means કે આ goodwill ફર્મની બુકમાં લઈ જવાની થશે એટલે આલા કંપનીની બુકમાં લઈ જવાની થશે. That means કે 80,000 રૂપિયાથી ફર્મની બુકમાં ગુડવિલ અકાઉન્ટ હોય અને જો આ ફર્મ બંધ થતી હોય બાળકો તો ઓબ્વિયસલી કોઈ પણ અસેટ નું અકાઉન્ટ જે છે જો કોઈ ફર્મ ડિઝોલ્વ થઈ રહી હોય કારણ કે આ ફર્મ તો ડિઝોલ્વ થઈ જ રહી છે તો કોઈ પણ અસેટ નું અકાઉન્ટ મારે ક્યાં લઈ જવું પડે તો કે મારે એને રિયલાઇઝેશન ખાતે ટ્રાન્સફર કરવું પડે. બાય રિયલાઇઝેશન અકાઉન્ટમાં જાય 80,000 રૂપિયા અને અહીંયા આ મારું અકાઉન્ટ થઈ જાય ક્લોઝ. ₹1,40,000 1,40,000 બરાબર બાળકો. સમજાણું ને ભાઈ? સર આ 80,000 રિયલાઇઝેશન માં શું કામ નાખ્યા? કોણ બોલ્યું પેલા તો? સર હું ધ્રુવ સર, મારે નેટ નો થોડો ઇશ્યુ હતો તો સમજાણું નહીં સરખું. ના ના કોઈ આ તો મારે હું ઓલું નોટિફિકેશન બંધ રાખું છું બકાલા હું કોને જવાબ આપું છું હવામાં વાત નથી કરતો ને એ જાણવા માટે હું બોલું છું બકાલા. હા 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 એટલે ધ્રુવભાઈ આપણે જો ફોર્મની બેલેન્સ ને બંધ કરતા હોય ફોર્મ આપણે ડિઝોલ્વ કરતા હોય બરાબર છે તો ફોર્મ પાસે જેટલી અસેટ હોય એ બધાય અકાઉન્ટ ક્લોઝ કરીને ક્યાં લઈ જવા પડે રિયલાઇઝેશન ડેબિટ અસેટ. બીકોઝ અહીંયા મને કીધું જ છે કે આ ગુડવિલ જે છે એ આપણે કંપનીમાં લઈ જવાની છે. એનો મતલબ શું થયો કે ગુડવિલ આપણે રિટર્ન ઓફ નથી કરતા ગુડવિલ ને આપણે કેરી ફોરવર્ડ કરવાની છે કંપનીમાં. તો પછી ફર્મ જે છે પોતાના બુક્સમાં ગુડવિલ ને ક્લોઝ કરીને ક્યાં લઈ જશે રિયલાઇઝેશન ખાતે. બરાબર તો જ કંપનીના બુકમાં એ ગુડવિલ પાછી ઓપન થઈ શકે. એટલે થેન્ક યુ સર. અરે મોજ કરો.
બધાને થઈ ગયું બાળકો? તો હવે જો ક્વેશ્ચન માં વાંચું કે મને સેકન્ડ ક્વેશ્ચન શું પૂછ્યો છે? આ વર્ષનું P&L અપ્રોપ્રિએશન અકાઉન્ટ બનાવવાનું 14-15 જે 31 માર્ચ 2015 જે યર પૂરું થયું, બરાબર. તો કોઈ પાર્ટનર ને ઇન્ટરેસ્ટ આપવાનું કે ડ્રોઈંગ્સ ઉપર ઇન્ટરેસ્ટ લેવાનું કે પાર્ટનર્સ ની લોન ઉપર ઇન્ટરેસ્ટ ચાર્જ કરવાનું કે એવી કોઈ વસ્તુ ક્વેશ્ચન માં છે? ટેક્સ ની લોન ઈ તો બકા 31 માર્ચે વાત થઈ રહી. ઈ તો નવી કંપનીમાં જશે બકા. હા ત્યારે કાંઈ નથી, ત્યારે બેલેન્સમાં જો કાંઈ ક્યાંય દેખાય તને એક્સ ની લોન? નો. હા, ધેટ મીન્સ કે એવી કોઈ વસ્તુ તો છે નહીં કે જે P&L અપ્રોપ્રિએશન માં આવે. તો આખા વર્ષનો પ્રોફિટ અહીંયા મને આપ્યો છે. પ્રોફિટ જો અહીંયા લખ્યું છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને ફોર ધ યર કેટલો છે? 59,600. એટલે જો હું મારો સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર આપું કે જેમાં હું પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ બનાવું, પર્ટિક્યુલર્સ રૂપીસ, પર્ટિક્યુલર્સ અને રૂપીસ, તો આ અકાઉન્ટ ઓપન થાય બાય નેટ પ્રોફિટ. કેટલા રૂપિયાનો નેટ પ્રોફિટ? તો કે 59,600 રૂપિયા. આ 59,600 કોના વચ્ચે વેચાય બાળકો? તો કે આ 59,600 પાર્ટનર્સ વચ્ચે જે છે એ આપણે વેચવાના આવે. તો ટુ પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર્ડ ટુ કેપિટલ અકાઉન્ટ. નોર્મલ કોર્સમાં જો આ ફર્મમાં કોઈ રીકન્સ્ટિટ્યુશન ન થયું હોત તો આ પ્રોફિટ P&L રેશિયોમાં XYZ વચ્ચે વેચી નાખવાનો. પણ હું ફાઉન્ડેશનના અંદર ભણ્યો છું અને મારી પાસે અકાઉન્ટનું બહુ ખુખાર નોલેજ છે, બરાબર. એટલે મને તરત જ એ વસ્તુની ખબર પડે કે ભાઈ આ 59,600 તો આખા વર્ષનો પ્રોફિટ છે અને ડ્યુરિંગ ધીસ યર in a middle of the year Z નામનો પાર્ટનર એડમિટ થયો છે 30th સપ્ટેમ્બર ના દિવસે. તો 30 સપ્ટેમ્બર સુધીનો જે પ્રોફિટ હોય ને એ ખાલી X અને Y વચ્ચે જ વેચાવો જોઈએ 3:2 ના રેશિયોમાં. અને 1 ઓક્ટોબર થી 31 માર્ચ વચ્ચેનો જે પ્રોફિટ હોય એ ત્રણેય પાર્ટનર્સ વચ્ચે વેચાય. આવું કરવા માટે જો ફાઉન્ડેશન ને યાદ કરો ને તો આપણે P&L અપ્રોપ્રિએશન અકાઉન્ટ ને કોલમનર ફોર્મમાં બનાવવું પડે. એક પ્રી એડમિશન પીરિયડ નું P&L અપ્રોપ્રિએશન અને એક પોસ્ટ એડમિશન પીરિયડ નું P&L અપ્રોપ્રિએશન. પ્રી એડમિશન પીરિયડ નો પ્રોફિટ ખાલી જૂના પાર્ટનર્સ વચ્ચે વેચાય, જ્યારે પોસ્ટ એડમિશન પીરિયડ નો પ્રોફિટ બધાય વચ્ચે વેચાય. આપણે ક્વેશ્ચન ના અંદર આવું કર્યું નથી. એનું બહુ સિમ્પલ રીઝન છે કે આપણે પ્રોફિટ સિવાય બીજા કોઈનું ડિસ્ટ્રીબ્યુશન નથી કરવાનું. જ્યારે પ્રોફિટ સિવાય બીજા કોઈનું ડિસ્ટ્રીબ્યુશન નથી કરવાનું તો પછી કોલમનર ફોર્મમાં શું કામ હું P&L અપ્રોપ્રિએશન અકાઉન્ટ બનાવું? હું સિમ્પલી એક જ P&L અપ્રોપ્રિએશન અકાઉન્ટ બનાવું. અને હવે મારે મારી જાતને ક્વેશ્ચન શું કરવાનો રહે કે જ્યારે Z નું એડમિશન થયું જે દિવસે ઈ દિવસ સુધીનો પ્રોફિટ હું ગોતી શકું છું કે મને આપ્યો છે ક્વેશ્ચનમાં? ગજબ મેં કીધું અકાઉન્ટિંગ નો તમે ગજબના બાદશાહો બધા લોકો આખા પાળી દેવું તમારું અકાઉન્ટિંગ નોલેજ કે જે અહીંયા બતાવી રહ્યું છે કે 44,000 રૂપિયાનો અરે 44,000 રૂપિયાનો પ્રોફિટ મારી પાસે છે. તો આ 44,000 રૂપિયા કોના વચ્ચે વેચાય? X અને Y. ટોટલ પ્રોફિટ કેટલા રૂપિયાનો છે? 59,600. 59,600. મહિનાનો પ્રોફિટ કેટલો થાય? 15,600. જે કોના વચ્ચે વેચાય? X Y Z ત્રણેય પાર્ટનર્સ વચ્ચે. બરાબર. તો હું અહીંયા આ રીતે લખી શકું ને ભાઈ કે ભાઈ X નો
કરું અહીંયા છગડીયો કાઉન્સ કરું અને છગડિયા કાઉન્સમાં કાઉન્સ કરું 44,000 રૂપિયા માં x ને કેટલો શેર મળે તો કે 3/5 જેટલો પ્લસ 26,400 તો કાઉન્સ કરું 15,600 એમાં x ને શેર કેટલો મળે 2/5 જેટલો આ બીજો કાઉન્સે પૂરું કરું અને આ છગડીયો કાઉન્સે પૂરો કરું તો x ના ભાગે ટોટલ કેટલા રૂપિયા આવે આ 59,600 માંથી 32,640 30,240 32,640 બરાબર ને ના સર 30,240 ના બરોબર સર 32,640 જ આવે નક્કી કરી લો હવે એક જણો 32,640 બોલી રહ્યો છે એક 30,240 સાચું છે હવે આવું જ મારે શેના માટે કરવું પડે તો કે આવું જ મારે વાય y માટે કરવું પડે ત્યાં x ની જગ્યા લખવું પડે y બરાબર એને 44,000 માંથી કેટલું મળે તો કે 2/5 જેટલું અને 15,600 માંથી 2/5 જેટલું ઓર સીધું કરી છે કારણ કે એનો તો રેશિયો માં કોઈ ચેન્જ જ નથી થયો તો 59,600 ના 2/5 કરી નાખો 23,840 23840 બરાબર ને અને z નામનો ભાઈ તો બિચારો અત્યારે જ આવ્યો છે તો એને ખાલી 15,600 માંથી રૂપિયા મળે 1/5 3120 3,120 અહીંયા મારું અકાઉન્ટ થઈ જાય ક્લોઝ બરાબર ને ભાઈ યસ સર તો મેં 4 ક્વેશ્ચન માંથી 2 ક્વેશ્ચન તો શું કરી નાખ્યા ભાઈ કરી નાખ્યા પૂરા સોલ્વ કરીને અરે આ તમે બધા હતા એટલે થયો બાકી તો નો થાત અરે ગજબ સર એ અમારે કેવું થાય લે અમારે કેવું પડે કે પાર્ટનરશિપ અમારે એમ કેવું પડશે કે આ બધા ક્વેશ્ચન તમારું તો શીખવાડેલું છે સર અમારે એક્સ્ટ્રા એફર્ટ કોઈ નથી પણ તમારા વગર બીકોઝ ઓફ તમે લોકો ભેગા છો એટલે મને કઈક આમ કોન્ફિડન્સ રહે છે કે ભાઈ હવે તમે કઈક ને કઈક તો કરશો કેલ્ક્યુલેશન સર હે તમે સાથે છો એનો કોન્ફિડન્સ છે અને એમાં તમારો જ હાથ છે સર તમે સીએ અમારા વગર જ થયા છો એટલે એવું ખોટું બોલવામાં આવે એવું બધું આમ તો ઠોઠળો હતો એટલો બધો આમ તમારા જેવો હોશિયાર નહોતો એમ તો અહીંયા નો હોત આખા ભારતમાં ઇન્સ્ટિટ્યૂટ ને ખબર નહોતી એટલે એ રેન્ક દીધો હતો એમને મને હરખું એમને ઓળખતા નેશનલ રેન્ક આવી જાય નેશનલ રેન્ક ઇન્સ્ટિટ્યૂટ ઓલી લોટરી કાઢે ને કે આમાંથી કોને રેન્ક આપવાનો એમાં ઈ લોટરીના લોટમાં સર હા હા બરોબર બરોબર સર આપે તો બાળકો થઈ ગયું ને બધા તમને કેટલી અટેમ્પ્ટ આવી હતી તો કયો ફાઇનલ માં પેલી જ અટેમ્પ્ટ હા સર કોણ બોલ્યું નેતાજી ખબર નહીં કોઈ બોલ્યું તો ખરી ઓકે એમાં પેલી અટેમ્પ્ટ જ પૂછવાનું અટેમ્પ્ટમાં જતો એટલે બે કયો ને સર હવે આમ બે અટેમ્પ્ટ પણ ઇન્ડિવિડ્યુઅલ ગ્રુપ વાઇઝ એક અટેમ્પ્ટ પેલી અટેમ્પ્ટ અચ્છા વાહ સર સર વાહ તમે બીકોમ પછી કરેલું છે ના મેં ફાઉન્ડેશન જ કર્યું હતું તમારી જેમ જ પણ મારી વખતે ફાઉન્ડેશન માં 4 પેપર ડિસ્ક્રિપ્ટિવ હતા કોઈ એમસીક્યુઝ નહોતા ઇન્ટર માં બધું જેપી સર ને કેટલી અટેમ્પ્ટ થઈ હતી આપણે ઇન્ટર માં બધું ડિસ્ક્રિપ્ટિવ જ હતું કોઈ એમસીક્યુ નહોતું એના અંદર
આખું આવે બાકી આ એક્સેલ માં પણ આમ આવું બોર્ડ ઉપર ગજબના હોશિયાર છો તમે સર. મજા આવે એક્શનમાં. તો બાળકો થઈ ગયું ને બધાને તમે એટલે જ ક્લાસમાં નથી આવતા લાગતા. યાર આમાં નથી હમણાં પછી એક સમય એવો આવશે કે હું જ આવતો હોઈશ બાકી કોઈ નહીં આવતું હોય. પછી આખો દી તમે જ આવશો, અમે કંટાળી જાય. તો પછી એટલે તમને મારી કઈક આમ વેલ્યુ થાય ને એટલે મેં ધરાર એવું કરેલું છે અત્યારે. એટલે હમણાં તમારું ટીટી જે રીતનું બનેલું હોય છે ને એમાં મારા લેક્ચર સવારે મેળ નથી કરતા યાર હરખા એવા. તમારું ટીટી એને જે રીતે ગોઠવાય છે એમાં અને આ બકા આ તો તને જો સરજી ઓલો ગીત ગાવાનું છે તો મને તો કેટલી બીક લાગે બકા કે આખો દિવસ જો મારે લેક્ચર લેવાનો આવે તમારા ક્લાસમાં તો બાળકો આજે આટલું જ રાખીએ છીએ. તમે લોકો મોજ માર્યો. બાકીનો ત્રીજો અને ચોથો ક્વેશ્ચન જે છે બાળકો એ આપણે હવે જ્યારે કાલે મળીશું ત્યારે લગાવશું. તમારા સિવાય કોઈ ટાઈમ ઉપર નથી પહોંચતું. જોયું? કારણ કે મારે પાછો બીજો લેક્ચર હોય છે ને બકા એટલે બીજા લેક્ચર હોય તો 10-15 મિનિટ વધારે લઈ લે સર. તારે તું મારા પ્રેમમાં તું પડી ગયો ને આખરે. અરે ગજબ ગજબ બાકી સર ગજબ. એને તમારા ઘરે લઈ જાવ સાહેબ. એવું કાલે મારે કાલથી હવે તું કે છો તો મને એવું લાગે છે કે કાલથી એવું ચાલુ કરું કે જેટલું બચ્યું છે ને એ પૂરું જ કરીએ. એ ના ના સર. આવજો સર આવજો. આવજો યુનિવર્સલી આવજો ભાઈ બધા. બાય બાય. આવજો બાય બાય ટાટા આવજો. મી એમી